નમસ્કાર, ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતમાં આપનું સ્વાગત છે અને હું છું આપણી સાથે કિશન તિવારી। સમાચારોની શરૂઆત કરીએ આપણે સૌથી પહેલા મહત્વના સમાચારથી। વાત કરીએ આપણે ગાંધીનગરની તો ભરવાડ યુવા સંગઠન દ્વારા ગોતાના રાજપૂત ભવન ખાતે યુવા રોજગાર યોજના અંતર્ગત 51 જેસીબી વિતરણ કાર્યક્રમ અને સમાજના નવનિયુક્ત અધિકારીઓના સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું। આ કાર્યક્રમમાં ભરવાડ સમાજના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમ હેઠળ સમાજના બેરોજગાર યુવાનો અને જેમનું સિવિલ સારું ન હોય તેવા યુવાનોને જેસીબી ઝીરો ડાઉન પેમેન્ટ ઉપર આપવામાં આવી। સંગઠનના પ્રમુખ દિલીપભાઈ ભરવાડે જણાવ્યું કે આ યોજનાથી સમાજના યુવાનોને રોજગારની તક મળશે અને તેઓ આત્મનિર્ભર બનશે। કાર્યક્રમ દરમિયાન અલગ અલગ ખાતાઓમાં હાલની નિયુક્તિ પામેલા અધિકારીઓનું તેમના માતા પિતા સાથે સન્માન કરવામાં આવ્યું। આ પ્રસંગે અગ્રણી ભવાનભાઈ ભરવાડે જણાવ્યું કે સમાજના યુવાનો અને તેમના પરિવારજનો માટે આ પ્રકારના સન્માન કાર્યક્રમો પ્રેરણાદાયક સાબિત થાય છે। મંચ પર ઉપસ્થિત સાંસદ નરહરી અમીને ત્યાં જણાવ્યું કે યુવા રોજગાર યોજનાને આવી પ્રવૃત્તિઓ દ્વારા સમાજમાં વિકાસ અને ઉત્સાહ વધે છે। તેમણે સંગઠનના પ્રયાસોની પ્રશંસા કરી હતી। આ કાર્યક્રમમાં ભરવાડ સમાજના વિવિધ ક્ષેત્રના આગેવાનો અને સભ્યો હાજર રહ્યા હતા। સંગઠન દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આવી યોજનાઓના અમલથી સમાજના યુવાનોને નવી દિશા મળશે અને તેઓ પોતાનું ભવિષ્ય ઉજ્જવળ બનાવી શકશે। સમારંભ અંતે સંગઠનના તમામ કાર્યકરો અને ઉપસ્થિત મહેમાનોને આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો। યુવા સંગઠન દ્વારા આજે તો 56 જેસીબી વિતરણનો કાર્યક્રમ છે, પરંતુ ભરવાડ સમાજના જે ઓછું ભણેલા બેકાર યુવાનો છે એમને રોજગારી મળે, એમના પરિવારનું પણ ભરણ પોષણ થાય અને જે બેકારી દૂર થાય એના માટે ઇકોથી લઈને યુટિલિટીથી લઈને જેસીબીથી લઈને અનેક વાહનોનું વિતરણ આ સંસ્થા દ્વારા કરવામાં આવી રહ્યું છે। આના કારણે ફાયદો એ થયો કે જે યુવાનો બેકાર હતા એમને રોજગારી મળી અને રોજગારી મળવાથી જે બેકાર યુવાનો ફરતા હતા એ રોજગારીના લીધે સુખી થયા, એમના પરિવાર સુખી થયા અને આગળ વધ્યા। એટલે આ સામાજિક કાર્ય છે, આર્થિક કાર્ય છે અને આ ભરવાડ યુવા સંગઠન જેમાં ભાઈ દિલીપ, મેહુલ, આપણે અમિત મારું કરીને આ બધા યુવાનોની જે ટીમ છે બહુ સારું કામ સમાજના યુવાનો માટે કરી રહી છે અને આના કારણેથી ભરવાડ યુવા સમાજ તરફથી અનેક જુદા જુદા કાર્યક્રમો સમાજના યુવાનોનો, સમાજના બહેનોને સમાજમાં વધુ શિક્ષણ ફેલાય એ દ્રષ્ટિને ધ્યાનમાં રાખીને આ સંસ્થા અનેક કામગીરી ઘણા વર્ષોથી કરી રહી છે। આજે સમાજના 51 યુવાનોને 51 જેસીબી આપવાના છે। આપણે સૌ જાણીએ છીએ કે જેસીબી એ ગામડાઓ હોય, શહેરો હોય, જ્યારે પણ વિકાસના કામો થતા હોય, નવા પ્રોજેક્ટો થતા હોય, નવા બિલ્ડિંગો બનતા હોય ત્યારે જેસીબીનો ઉપયોગ થતો હોય છે। અને ભરવાડ સમાજના જે યુવાનો છે, જે લોકો ઓછું ભણ્યા છે અને જેમનો પરિવાર સામાન્ય પરિવારમાં માંથી આવે છે એવા યુવાનોને આ સંસ્થા દ્વારા જેસીબી આપવામાં આવે છે। જેસીબીની જે બેંકમાંથી લોન લેવામાં આવતી હોય છે એ લોનની જવાબદારી પણ સંસ્થા લેતી હોય છે અને આ યુવાનો રોજના 2 કલાક, 4 કલાક, 5 કલાક જેસીબી ભાડે ફેરવે। અમારા ભરવાડ સમાજની અંદર મોટાભાગે લોકોને પૈસાની કમી હોય છે। પૈસાની કમી નહીં હોવાના કારણે એ લોકો એમની રોજગાર ક્ષેત્રે એમનું પ્લેટફોર્મ પૂરું નહોતું પડી શકતું। ભરવાડ યુવા સંગઠન છેલ્લા 8 વર્ષથી અમે લોકો બલ્કમાં ડીલ કરીએ છીએ કંપનીઓ જોડે, એમાં આપણે ડિસ્કાઉન્ટ લેતા હોઈએ છીએ અને ફાઇનાન્સ કંપની સાથે પણ અમે લોકો ગેરંટી રહીએ છીએ કે કોઈ હપ્તો ના ભરે તેની જવાબદારી અમારી રહેશે। અમારી જવાબદારી ઉપર અમારા ભરવાડ સમાજના છોકરાઓને, યુવાનોને અમે લોકો આ ગાડીઓ, જેસીબી એવી અમે રોજગારીની એમને ક્ષેત્ર પૂરું પાડીએ છીએ। આના હિસાબે ગાડીઓમાં અત્યારે એ લોકો 40,000 થી 50,000 રૂપિયા દર મહિને કમાતા થયા છે। જે ડ્રાઈવરો હતા એ પોતે ગાડીના માલિક બન્યા છે। જે 10,000 થી 15,000 રૂપિયા કમાતા હતા એની જગ્યાએ આજે એ લોકો 40,000 થી 50,000 રૂપિયા કમાઈ રહ્યા છે। અને જે જેસીબી છે એ લોકો જે બીજાના મશીનમાં એ લોકો મશીન ભાડે લઈને જે કામ કરતા હતા એની જગ્યાએ પોતે મશીનો વાપરે છે। એમના અત્યારે લગભગ 1,00,000 થી 1.5